મને એટલા માટે કહેવું ગમશે કે ભગવાન સહજાનંદ સ્વામીજી મહારાજ, સ્વામિનારાયણ ભગવાન, એમણે બહુ મોટામાં મોટું કામ એ કર્યું કે જે કોઈ દિવસ નાતા નહોતા અને જેને તન મંગલનું કોઈ દિવસ વિચાર્યું નહોતું એવા સમાજને બહુ પ્રાથમિક કાર્ય ગણાયા, પણ બહુ જ મૂળનું કામ એમણે બધાને નાતા કર્યા, એમણે બધાને તિલક કરતા કર્યા, એમણે બધાને માળા કરતા કર્યા, એમણે બધાને જેટલું કરી શકે એટલું શિક્ષાપત્રીનો પાઠ કરતા કે સત્સંગી જીવનનું અભ્યાસ કરતા કે જે કઈ ગ્રંથો હશે એનું પારાયણ કરતા કર્યા. એટલે પહેલા તો બધાને, નહીતર ઘણા ચોમાસામાં જ નાતા હતા, આ સિવાય નાતા નહોતા ને પાછા આપણને ઉપદેશ આપતા હતા કે માતાજી ને દેવતા ને ભગવાન તો એના ખોળિયામાં જ આવે જેના ખોળિયા પવિત્ર હોય. હવે આપણે 3 વખત નાહીએ તો આપણા ખોળિયા પવિત્ર નહીં, ચોમાસા વગર ન નાય એના ખોળિયા પવિત્ર, આપણને આવા દાખલા આપતા હતા. એટલે સ્વામિનારાયણ ભગવાનનું મને એ કામ બહુ ગમે કે એને પેલા મૂળથી શરૂ કર્યું. સાહેબ, મૂળમાંથી શરૂ થવું જોઈએ અને મૂળમાં જે હોય એને યાદ રાખવું.